સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે વૃંદાવન બિહારી લાલ કી જય, શ્રી માધવરાય ભગવાન કી જય, શ્રી સોમનાથ મહાદેવ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. કૃત્વા દૈત્યવદં કૃષ્ણ સ રામો યદુભિર્વૃતઃ ભુવોવતારયદ ભારમ જવિષ્ટં જનયત કિલમ. પરમ કૃપાળુ ભગવાન માધવરાયજીની પરમ અનુકંપાથી આજના પુણ્ય પવિત્ર ભગવાન રામના પ્રાગટ્ય જન્મોત્સવ રામનવમીના દિવસે ભગવાનની દિવ્ય કથા શ્રવણ કરવા માટે આપણે સૌ એકત્ર થયા. પુણ્ય પવિત્ર માં સરસ્વતીનો દિવ્ય ઘાટ, જ્યાં સદા સર્વદા ભગવાન માધવરાયજી માતા લક્ષ્મીજીની સાથે શાશ્વત નિવાસ કરે છે. એવા પુણ્ય પવિત્ર ક્ષેત્રમાં આપણે સૌ ભાગવત શ્રવણ કરવા માટે એકત્ર થયા. ગત દિવસના સત્રમાં આપણે ભગવાનની દિવ્ય કથાઓમાં અંતે ભગવાનના પરમ ભક્ત સુદામાજીનું ચરિત્ર સાંભળ્યું. અકિંચન વ્રત ધારણ કરી અને બ્રાહ્મણ ભાઈ કદાચ એ માગે તો પરમાત્મા આપવા માટે તૈયાર હતા, અઢળક આપવા માટે. પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. સખ્ય ભાવથી, મિત્ર ભાવથી મળવા માટે ગયા. પરંતુ પરમાત્મા પણ અંતર્યામી છે. પોતાની દ્વારિકા કરતા પણ શ્રેષ્ઠ મહેલ બનાવી દીધો, પણ કોઈને ખબર પણ ન પડવા દીધી. ભગવાને દિવ્ય લીલાઓ કરી સુદામાની સાથે થોડા દિવસ નિવાસ કરાવ્યો. આનંદ વિનોદ પ્રમોદ કરે છે. બાળપણમાં મહર્ષિ સાંદીપની ઋષિના આશ્રમમાં જે સાથે અભ્યાસ કર્યો એ દિવ્ય વાતોને વાગોળે છે. સુદામા પણ મિત્રની થોડાક દિવસની મહેમાન ગતિ માણી અને પુનઃ સુદામાપુરીમાં પધાર્યા. ભગવાન ઈચ્છત તો રથને મોકલી શકત, સારથી સાથે, પણ માં રૂકમણીને ભગવાને કહ્યું કે દેવી, આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે જેમ જેમ એમના ચરણ આ પૃથ્વી પર પડશે તેમ તેમ આ પૃથ્વી વધુ ને વધુ પવિત્ર બનશે.
આપણે કહીએ કે ગરીબ સુદામા, અરે અખિલ બ્રહ્માંડનો નાયક, રાજાધિરાજ, જેના ચરણ પખાળવા બેસે, જેના પગના કાંટા કંકણ દૂર કરે, એ બ્રાહ્મણને આપણે ગરીબ કેમ કહી શકીએ? અરે આખું વિશ્વ જેની પાસે માંગવા જાય છે, એ પોતે એ સુદામાના ચરણોમાં બેઠા. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત, તારા દાદા અર્જુને પણ ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા. પરીક્ષિત મહારાજે કહ્યું, આપ એ કથા થોડી વિસ્તારથી કહો. સુખદેવજી કહે છે, ધન્ય છે રાજન, તારા મૃત્યુનો સમય નિકટ આવ્યો છે, છતાં પણ તારા મુખ પર એવો કોઈ ભાવ, એવો કોઈ ભય નથી દેખાતો. અને ભાગવતનું કામ જ એ છે. ભાગવત શા માટે સાંભળવાનું છે? તો કે મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટે. મૃત્યુમાંથી કોઈ મુક્ત નથી થઈ શકતું. એ તો શાશ્વત નિત્ય છે, કેમ કે આ લોકનું નામ જ મૃત્યુ લોક છે. પરંતુ એના ભયમાંથી મુક્ત થવું બહુ જરૂરી છે. અને આપણા જીવનમાં એક જ વસ્તુ નિશ્ચિત છે, બાકી બધું જ અનિશ્ચિત. આયા હૈ સો જાયેગા, રાજા રંક ફકીર. સુખદેવજી મહારાજે કહ્યું, રાજન, બલભદ્રની ઈચ્છા હતી પોતાની બહેન સુભદ્રાના પોતાના શિષ્ય દુર્યોધનની સાથે વિવાહ કરાવવાનું. ભગવાન કૃષ્ણને ખબર પડી, એમણે લીલા કરી અર્જુનને બોલાવ્યો દ્વારિકામાં. અર્જુન સાધુ મહાત્માનું વેશ ધારણ કરીને આવ્યો. નગરમાં બેસીને બધાનું જ્યોતિષ જોવા લાગ્યા અર્જુનજી. જે કોઈ આવે તો એને તરત કહી દે, તમારું ફલાણું નામ છે, તમારું ફલાણું ઠેકાણું છે, ફલાણી ગલી, આ તમારું ઘર, આટલા ઘરમાં સભ્યો છો. અને જોત જોતામાં તો આખી દ્વારિકામાં પ્રસિદ્ધિ થઈ ગઈ. અરે ગજબ મહારાજ છે, ઘર નંબર, શેરી નંબર, મોહલ્લા નંબર બધું કહી દે છે. અરે પરિવારના સભ્યો કેટલા છે એ પણ કહી દે. અર્જુનની ચારે બાજુ વાવાથી કોઈ ઓળખી નથી શકતું. હવે અર્જુન અવારનવાર દ્વારિકા આવતા હતા, એટલે પ્રાય લગભગ બધાને ઓળખતા હતા. એ વાત બલભદ્રના કાને પહોંચી. બલભદ્રજી પણ આવ્યા. કહ્યું, મહારાજ, આપના વખાણ ખૂબ સાંભળ્યા. કહ્યું, આવો, તમે કૃષ્ણના મોટા ભાઈ છો, બલભદ્ર છો. હોય ન હોય તમે આજકાલ તમારી બહેનના લગ્નના વિચાર કરતા હશો. શબ્દ સાંભળતા બલભદ્રજી દંડવત પડી ગયા. અરે મહારાજ, આ વાત તો અમને બે ભાઈઓ સિવાય કોઈને ખબર જ નથી. આટલા બધા અંતર્યામી. બસ હવે તો અમારી કુટિયા પાવન કરો. અર્જુન પણ લીલા કરે છે. કહ્યું, આમ તો હું સંન્યાસી જીવન જીવું છું, કોઈને ત્યાં જતો નથી, પણ તમારો આગ્રહ વધારે છે માટે. બલભદ્રજી સાથે લઈને આવ્યા. બલભદ્રજીએ કૃષ્ણને કહ્યું કે મહાત્મા ખૂબ જ્ઞાની છે, સેવા કરવા જેવી છે. ભગવાન કૃષ્ણએ કહ્યું, દાઉજી તમે છોડો, મને સાધુ સેવા ખૂબ ગમે છે, હવે એમની સેવાની જવાબદારી મારી. સુંદર મજાનો નિવાસ આપ્યો રહેવા માટે, અને ભગવાને સુભદ્રાજીને બોલાવ્યા. કહ્યું, બહેન, આ મહાત્માની સેવા કરો. સુભદ્રાજી સેવા કરે, પરંતુ ભોજન કરાવવા જાય. વારંવાર જોવે કે હોય ન હોય, લાગે છે અર્જુન જેવા, પણ આ દાઢી મૂછો બધું ઓળખાતા નથી. એમાં સુભદ્રાજીએ ઓળખવા માટે અચાનક અવાજ કર્યો, અરે સભ્ય સાચી.
શબ્દ સાંભળતા અર્જુને હોંકારો આપ્યો. સવ્ય સાચી અર્જુનનું એક નામ છે. અર્જુન પાસે એવી કળા હતી કે એક હાથથી રથ ચલાવી શકે અને એક હાથથી બાણ પણ ચલાવી શકે. આ બંને ક્રિયાઓ સાથે કરી શકે. માટે એમનું એક નામ છે સવ્ય સાચી. અર્જુનથી જવાબ અપાઈ ગયો. સુભદ્રાજી ઓળખી ગયા કે અર્જુન જ છે. સુભદ્રાજી કહ્યું, મહારાજ આ બધું વેશ ધારણ કરવાનું કારણ? કહ્યું, દેવી, દુર્યોધનની સાથે તમારા ભાઈ પરણાવવા માંગે છે, માટે આ બધું તમારા માટે પાપડ વેલું છું. કહ્યું, ચાલો તો ભાગ્ય. રથ તૈયાર કર્યો. અર્જુન અને સુભદ્રા રથ લઈને ભાગ્યા. બલભદ્રને ખબર પડી, ઘરે એ સાધુની આટલી હિંમત, મારી બહેનનું હરણ કરીને લઈ જાય, આજ છોડીશ નહીં. કહ્યું, કાના ચાલ જલ્દી મારી સાથે. કહ્યું, ક્યાં? તો કોલા સાધુને લાવ્યો તો એ આપણી બહેનનું હરણ કરીને લઈ જાય છે. ભગવાને કહ્યું કે જોઈ વિચારીને ઘરે લાવતા હો તો. બલભદ્રે કહ્યું, સારું તો તું બેસ, હું જાઉં છું. પણ ભગવાન કૃષ્ણ પણ સાથે ચાલ્યા. અર્જુન રથ પણ ચલાવતો જાય છે અને બાણ પણ ચલાવે છે સામે, બલભદ્રજી અન્યની સામે. એટલે સુભદ્રાજીએ કહ્યું કે સ્વામીનાથ, જો તમને વાંધો ન હોય તો લાવો રથ હું ચલાવું, તમે યુદ્ધ કરો. મારા ભાઈએ મને ધનુર્વિદ્યા, અશ્વવિદ્યા આ બધી શીખવી છે, તો રથ હું પણ ચલાવી શકું. હવે સુભદ્રાજીએ રથની લગામ હાથમાં રાખી અને અર્જુન યુદ્ધ કરે છે. કૃષ્ણ અને બલભદ્ર જુએ છે. કૃષ્ણએ કહ્યું બલભદ્રજીને કે ભાઈ, હું જે જોઉં છું એ તમને દેખાય છે? કહ્યું, શું? તો કે મને એવું લાગે છે કે મહારાજજી આપણી બહેનને ભગાડી નથી લઈ જતા, આપણી બહેન મહારાજજીને ભગાડીને લઈ જાય છે. અરે રથ તો આપણી બહેન ચલાવે છે, તો મહારાજ હવે યુદ્ધ રોકી દેવું જોઈએ. ભગવાન ઈશારો કર્યો અર્જુન સામે કે બસ યુદ્ધને શાંત કરો. રથ ઉભા રહ્યા. અર્જુનજી હાથ જોડતા જોડતા સામે આવ્યા. પેલો વેશ પલટો કર્યો હતો એને દૂર કર્યો. એટલે બલભદ્ર ઓળખી ગયા. અર્જુન તું? અર્જુને કહ્યું, બસ અમે તો દ્વારકાધીશના ચાકર છીએ, અમે તો એના કિરદાર છીએ. એ જેમ નચાવે, જે પાત્ર ભજવવાનું કે એમ નાચીએ, એમ પાત્ર ભજવીએ. દુર્યોધને કહ્યું, કૃષ્ણ આ બધા તારા પરાક્રમ, આવું શીખવાડનારો તું હોય. ભગવાન કૃષ્ણે કહ્યું, બલભદ્રજી, બન્યું એવું કે તમારી ઈચ્છા દુર્યોધન સાથે વિવાહ કરાવવાની હતી, પરંતુ આપણી બહેન સુભદ્રાના મનમાં તો અર્જુનનું જ સ્મરણ હતું. એ અર્જુન સાથે વિવાહ કરવા માંગ્યા. આ રીતે પરીક્ષિત, તારા દાદા અને દાદીના વિવાહ આ રીતે થયા. ભગવાને સિંધઘોષ, નરેશ, શિશુપાલનો વધ કર્યો. સભાની અંદર, પાંડવોની સભાની અંદર સન્માન કરવામાં આવ્યું. કૃષ્ણની પ્રથમ પૂજા થઈ. શિશુપાલ ગાળો દેવા લાગ્યો. એક પછી એક અસંખ્ય ગાળો આપી ભગવાન કૃષ્ણે સાવધાન કર્યો. શિશુપાલ, તું મારા ફઈનો દીકરો છે. તારી માતા મારી ફઈને મેં વચન આપેલું છે કે 100 અપરાધ કરીશ તો જ હું તને દંડ આપીશ. માટે હું સાવધાન થઈ જાજે. તો અત્યાર સુધીમાં 99 ગાળ આપી ચૂક્યો છે. અને શિશુપાલ વધારે ક્રોધિત થયો. તું ગોવાળિયો છે, 2 માતા 2 પિતા, આવા અભદ્ર શબ્દ બોલવા લાગ્યો. ભગવાને ત્યારે જ સુદર્શન ચક્રને યાદ કર્યું અને શિશુપાલનો વધ કર્યો. શિશુપાલનો વધ થયેલો દંતવક્ર પણ મારવા માટે દોડ્યો ભગવાનને. ભગવાને એમનો પણ ઉદ્ધાર કર્યો. શિશુપાલ અને દંતવક્રમાંથી દિવ્ય જીવ ઉત્પન્ન થયા. ભગવાનની સ્તુતિ કરી અને વૈકુંઠ લોકમાં ગયા. રાજા પરીક્ષિતે કહ્યું, મહારાજ, એ તો ભગવાનને ગાળો દેતો હતો, છતાં વૈકુંઠ લોક. સુખદેવજી મહારાજે કહ્યું, સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન, પૂર્વ જન્મના એ જય અને વિજય હતા. સનત કુમારોના શાપથી 3 જન્મ લેવાના હતા, જેમાં પ્રથમ જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બનીને આવ્યા.
બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બનીને આવ્યા, અને આ ત્રીજા જન્મની અંદર શિશુપાલ અને દંતવક્ર બનીને આવ્યા. એ જય વિજયને પરમગતિ પ્રાપ્ત થઈ. ભગવાનના એ તો નિત્ય પાર્ષદ છે. 11મા સ્કંદની અંદર ભગવાનની દિવ્ય લીલાઓ અને એમની સાથે ભગવાન પોતાના યદુવંશીઓને 88,000 પિંડારા ક્ષેત્રની અંદર લઈ ગયા. સુંદર મજાના ઉપવનો છે, જ્યાં ઋષિમુનિઓ તપ કરે છે, ભજન કીર્તન કરે છે. એક દિવસ બપોરના સમયે ઋષિમુનિઓના ઉપહાસ કરવાના હેતુથી, મજાક કરવાના હેતુથી કૃષ્ણપુત્ર અને પૌત્રોએ સાથે મળી અને કૃષ્ણપુત્ર સાંબને સાડી પહેરાવી, સ્ત્રી બનાવ્યો, પેટ ઉપર માટલું બાંધ્યું અને મજાક કરવાના ઈરાદાથી ઋષિઓની પાસે આવ્યા. કહ્યું, મહારાજ, જરા ધ્યાન લગાવીને કહેશો કે મારા ભાભીજીને દીકરો થશે કે દીકરી? કોઈ ઋષિ આંખ બંધ કરે, કોઈ નાક બંધ કરે, પણ કોઈને સમજમાં ના આવે. મહર્ષિ દુર્વાસા બેઠા હતા, એમણે જોયું. એને કોઈ, અરે બેટા અહીંયા આવો, શું છે? કહ્યું, મહારાજ, અમે પૂછીએ છીએ, જવાબ નથી આપતા. દુર્વાસાએ થોડા ક્રોધિત થઈને કહ્યું, બેટા ભાગો અહીંયાથી, સાધુ સંતોની મજાક કરો છો. કૃષ્ણપુત્રો કહેવા લાગ્યા કે અરે, એક તો ખબર છે નહીં કઈ, અને ઉપરથી પાછા ખીજાવો છો. શબ્દ સાંભળતા મહર્ષિ દુર્વાસા ક્રોધિત થયા. કહ્યું, આ તમારી ભાભીને ન તો દીકરો થશે ન તો દીકરી થશે, પરંતુ એના એ પેટમાં રહેલા માટલાની અંદર મુસળ ઉત્પન્ન થશે, અને મુસળ દ્વારા તમારા સમસ્ત યદુવંશનો નાશ થશે. શબ્દ સાંભળતા બધા રડવા લાગ્યા, ઋષિઓની પ્રાર્થના કરવા લાગ્યા. સાડી ખોલી, માટલું ખોલ્યું, ત્યાં અંદરનો ટુકડો મુસળ નીકળ્યું. અક્રૂરજીને આપ્યું. અક્રૂરજીએ ટુકડો ઘસાવી સમુદ્રમાં ફેંકાવ્યો, પરંતુ એક મોટો ભાગનો જે ટુકડો રહી ગયો એ કોઈ માછલો ગળી ગયો, અને એ માછલો એક પારધીના હાથમાં આવ્યો. પારધીએ માછલો ચીર્યો તો એના પેટમાંથી આવડો મુસળનો ટુકડો નીકળ્યો. એ મુસળને ઘસી અને બાણની આગળના ભાગમાં લગાવ્યો, જેનાથી બાણ વધારે અણીવાળું બને, પોતાનો શિકાર જલ્દી થાય. હવે ભગવાનને થયું કે મારો પરિવાર ખૂબ મોટો થયો. હું આવ્યો હતો પૃથ્વીનો ભાર ઉતારવા માટે, અને કદાચ એવું બની શકે કે મારા ગયા પછી મારો પરિવાર જ પૃથ્વી માટે ભારરૂપ ન બને, માટે મારા વંશજોને હું સાથે લઈને જ પાછો જાઉં. ભગવાન તમામ યદુવંશીઓને સાથે લઈ પ્રભાસ ક્ષેત્રની અંદર આવ્યા. યાદવો આ બાજુ પરસ્પર મદિરા પાન કરી, કોઈ મદોન્મત્ત બની, કોઈ ઈર્ષાળુ બની અંદરો અંદર ઝઘડા કરવા લાગ્યા. અગિયારમા સ્કંદની અંદર નિમિ રાજા અને નવ યોગેશ્વરોનો સંવાદ છે. ભગવાન દત્તાત્રેયનો સંવાદ છે. નવ યોગેશ્વરોના સુંદર મજાના ઉપદેશ દ્વારા નિમિ રાજાએ પોતાનું જીવન સાર્થક બનાવ્યું. ભગવાન દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓને ધારણ કર્યા. પૃથ્વીર્વાયુર આકાશો, જેની પાસેથી કંઈક શીખવા મળે તે આપણા ગુરુ. મહારાજ દત્તાત્રેય કરોડિયાને પણ ગુરુ બનાવ્યું. કહ્યું, જીવન કરોડિયા જેવું જીવો. કરોડિયો પોતે ઝાડુ બનાવે અન્ય જીવડાઓને ફસાવવા માટે, પરંતુ એ ઝાડાની અંદર પોતે નથી ફસતો. બાણ બનાવનાર પારધીને પણ ગુરુ બનાવ્યો, વૈશ્યાને પણ ગુરુ બનાવી. 24 પ્રકારના ગુરુ ધારણ કર્યા, જે બધા પાસેથી કંઈક ને કંઈક દિવ્ય ઉપદેશ પ્રાપ્ત કરાવે છે. નવ યોગેશ્વરોએ સુંદર મજાનો ઉપદેશ આપ્યો. પ્રબુદ્ધ ઇત્યાદિ ઋષિઓ છે, જેમણે બ્રહ્મજ્ઞાન આપ્યું. પ્રબુદ્ધ અર્થાત જાગૃત. ભાઈ, જે જાગેલો હોય એ જ બીજાને જગાડી શકે. આ બાજુ
ભગવાન સ્વધામ ગમન કરવાની તૈયારી કરે છે. ઉદ્ધવજી પાસે ગયા. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ, મને ખબર પડી ગઈ તમે લીલા સંહરણ કરી અને સ્વધામ જવાની તૈયારી કરો છો, પણ પ્રભુ મને છોડીને ન જશો. ઉદ્ધવજીએ કહ્યું, ભગવાને કહ્યું, ઉદ્ધવ, તારે આ પૃથ્વી પર રહેવાનું છે. હું મારું તેજ તને ભાગવતની અંદર પધરાવીને આપીશ. મારી ચરણ પાદુકા લઈ તને આપેલો જે જ્ઞાનોપદેશ છે એ જ્ઞાનોપદેશ બધાને આપજે. મેં આખા જીવનમાં બધાને કંઈક ને કંઈક આપ્યું છે, પણ એક એવા છે કે જેમની પાસેથી મેં લીધું બદલામાં મેં કંઈ આપ્યું નથી. અને ઉદ્ધવ એ છે વિદુરજી મહારાજ. મેં એમને ત્યાં ભોજન કર્યું, પણ બદલામાં હું કંઈ આપી નથી શક્યો. તો આ બ્રહ્મ જ્ઞાન છે, વિદુરજીને આપજો તમે. ઉદ્ધવજી ભાગવતજી સાથે લઈ પ્રભુનું સ્મરણ કરતા કરતા બદ્રિકાશ્રમ તરફ ગયા. આ બાજુ ભગવાને યાદવોની અંદરો અંદર ક્લેશ ઉત્પન્ન કરાવી બધા એકબીજા લડી અને મૃત્યુ પામ્યા. ભગવાને આ પ્રાચીક ક્ષેત્રની અંદર આવી તમામ યદુવંશીઓનો પિંડદાન કર્યું, તર્પણ કર્યું. અને ભગવાન વૃક્ષની નીચે બેસી પગ ઉપર પગ ચડાવી વિશ્રામ કરે છે. એવામાં વિચરણ કરતો કરતો ફરતો પારધી શિકારી આવ્યો. ભગવાનના પગ ઉપર બીજો પગ હતો, એટલે ભગવાનના જે પગના તાળવા છે એમાં શંખ ચક્ર ગદા પદ્મ આ નિશાનો જોયા. એટલે શિકારીને દૂરથી એમ થયું કે કોઈ શિકાર છે, એવા હેતુથી એમણે બાણ માર્યું. ભગવાનના ચરણમાં બાણ વાગ્યું, પણ પેલો શિકારી જેવો શિકારને લેવા માટે બાજુમાં આવ્યો ત્યાં ભગવાનને જોયા, ચરણમાં પડી વારંવાર માફી માંગવા લાગ્યો. મારો અપરાધ થયો, મને ક્ષમા કરો, હું ઓળખી ન શક્યો. ભગવાને કહ્યું, નિષાદ, તું ચિંતા ન કર. પારધી, મારી કૃપાથી અને મારી લીલાથી જ આ બધું થયું છે. તને કદાચ ખબર નહીં હોય, ગત જન્મમાં તું બાલી હતો, મહાન પરાક્રમી હતો, પણ મારો મિત્ર સુગ્રીવ, એ સુગ્રીવને મદદ કરવાના હેતુથી તારો કોઈ પણ વાંક નહોતો, છતાં પણ મેં તને માર્યો હતો. ત્યારે તે એવું કીધું હતું કે પ્રભુ, મેં તો તમારો કોઈ અપરાધ નથી કર્યો, મને શા માટે માર્યો? ત્યારે મેં તને વચન આપ્યું હતું એ રામ જન્મમાં કે આ વખતે હું તને મારું, પાછા જન્મમાં તું મને મારજે. માટે આ બીજા જન્મમાં તું પારધી બનીને આવ્યો છે, અને માટે જ નામ પડ્યું વેરાવળ. વેર વાળિયું, એનો અપભ્રંશ થયો વેરાવળ. વંથલી છે પણ ભગવાન વામનની પ્રાગટ્ય ભૂમિ. મૂળ નામ છે વામસ્થલી, પછી ધીમે ધીમે વામથલી, અને અત્યારે અપભ્રંશ થઈને વંથલી. ભગવાન નિમિત્ત બનાવી અને વિમાન ઉપર આરૂઢ થયા. ભગવાન સ્વધામ ગમન કરવાની તૈયારી કરે પેલા જ બલભદ્રજીએ પોતાના નવ દ્વાર બંધ કરી પોતાના જીવને પરમાત્મામાં જોડી બ્રહ્મરંધ્રથી પોતાના જીવને પરમાત્મા સુધી પહોંચાડ્યો. ભગવાનનો દારૂક સારથી તુલસીજીના સુગંધ દ્વારા ભગવાન સુધી પહોંચ્યો. કહ્યું, પ્રભુ, મને સાથે લઈ જાઓ. કહ્યું, દારૂક, તારે હજી કામ કરવાનું છે. જય અને દ્વારિકાવાસીઓને સમાચાર આપ, જે વધેલા છે સ્ત્રી પુત્ર ઇત્યાદિ, કે 7 દિવસમાં દ્વારિકા બધી જળમગ્ન થઈ જશે, માટે જલ્દીથી છોડી દેજો. દારૂકે જઈ દ્વારિકામાં સમાચાર આપ્યા. 7 દિવસ બાદ પ્રલય, અને પ્રલયની અંદર દ્વારિકા સમાણા. અવશિષ્ટ જે યાદવો હતા એમને લઈ અર્જુન હસ્તિનાપુર તરફ ગયા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાન સ્વધામ ગયા પછી પૃથ્વી ઉપર
કોનો વંશ થશે? કૃપા કરીને મને કહો. 12મા સ્કંદની અંદર રાજા પરીક્ષિત કહે છે કે રાજા, ભગવાનના સ્વધામ ગમન પછી કલયુગ આવશે અને કલયુગના પ્રભાવના કારણે ધીમે ધીમે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. એક જ્ઞાતિના અલગ ગોત્રના જે બાળકો જન્મે તે જ સાચા અને સાર્થક, બાકી જ્ઞાતિ બદલાણી જેને વર્ણશંકર પ્રજા કહેવાય. અને તેનાથી થાય શું? તો કે જે જ્ઞાતિના કંઈક પોતાના ગુણો હોય છે એ આપણને બધાને વારસામાં મળતા હોય. ભાઈ, બ્રાહ્મણનો દીકરો વેદના મંત્રો શીખવા બેસે ને તો અન્ય કોઈ જ્ઞાતિના કરતા એ જલ્દીથી શીખી જાય મંત્ર. પછી બંદૂક ચલાવવા કે તલવાર ચલાવવાનું ક્ષત્રિયનો દીકરાની સાથે બીજા અન્ય કોઈ જ્ઞાતિના હોય તો પણ ક્ષત્રિયનો દીકરો જલ્દી શીખે. વેપાર ધંધાની અંદર વૈશ્યનો પુત્ર એ અન્ય જ્ઞાતિ કરતા જલ્દી શીખે. સેવા ચાકરીમાં તો આમ બધા ને આપણે પરમાત્માએ ગુણ આપ્યા છે જે આપણને વારસાગત મળે. જ્યારે અન્ય ધર્મમાં જઈએ છીએ ત્યારે એ ગુણ ધીમે ધીમે નાશ પામે છે, જેને વર્ણશંકર કહેવાય. તો વર્ણશંકર પ્રજાઓ ઉત્પન્ન થશે, મલિન મગધ રાજાઓ થશે, જે દેશની રક્ષા કરવા કરતા પોતાનું સારું કરવામાં ઈચ્છશે. આ ભાગવતજી 5000 વર્ષ પહેલા લખાણ, અને આ બધું ભાગવતજી કહે છે 5000 વર્ષ પહેલાનું, પણ અર્થ અત્યારે બંધ બેસે એવો છે. સાથે અનેક બાહ્ય સંસ્કૃતિઓના આક્રમણ થશે, એ આપણે થઈ ચૂક્યા છે બધા. પણ અંગ્રેજો તો વયા ગયા, પણ જે પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણા ઉપર ગાંડું ભૂત ચડ્યું છે ને એ અઘરું છે. વિદેશવાળા આપણું અનુકરણ ને અનુસરણ કરવા માંગે છે. લંડનમાં, જર્મનમાં ત્યાં ગીતાજી શરૂ થઈ ગઈ ભણવાની શાળાઓમાં, અને આપણે હજી વિચારે છે કે હવે ગીતાજીના એક એક અધ્યાય એક એક ધોરણમાં અથવા તો આખી ગીતાજી એક એક ધોરણ પ્રમાણે મૂકીએ. હજી વિચારણા ચાલુ છે, હજી અભ્યાસક્રમમાં હું ભણાવું છું, આવ્યું તો નથી. પછી એ રહેણી કહેણી હોય, પહેરવેશ હોય, ખાનપાન હોય, આ પાશ્ચાત્યનું આક્રમણ આપણા ઉપર વધારે છે અને એ લોકો આપણી સંસ્કૃતિને શ્રેષ્ઠ માને છે. એને ખબર પડી ગઈ કે ત્યાં 10, 12, 15 વર્ષનો દીકરો દીકરી થાય એટલે પછી સ્વતંત્ર હોય ને સ્વચ્છંદી પણ હોય, કહી ન શકે. અને આપણે દીકરો 60 વર્ષનો હોય, માં 80, 85, 90 વર્ષના બેઠા હોય અને કહી શકે દીકરા આમ નથી કરવાનું, એટલે દીકરો ન કરે. ત્યાં તો 15 વર્ષે નથી કહી શકતા. તો એને ખબર પડી કે ભારતની સંસ્કૃતિ ખરેખર શ્રેષ્ઠ છે, કેમ કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા છે એ ક્યાં લઈ જાય નક્કી નથી. એટલે આપણું ઘણું બધું અનુકરણ ને અનુસરણ કરે છે. તો આવી બાહ્ય સંસ્કૃતિઓના આક્રમણ થશે, સાથે સાથે ધર્મ, દયા, પવિત્રતા, આયુષ્યતા, બળ, સ્મૃતિ આ બધું ધીમે ધીમે નાશ પામવા લાગશે. બ્રાહ્મણો માત્ર જનોયથી જ ઓળખાશે, કર્મ ધર્મ ધીમે ધીમે નાશ પામવા લાગશે. સાથે સાથે જે નિર્ધન હશે એને લોકો દુર્જન સમજશે. અને આ પણ આપણે અનુભવીએ છીએ. પ્રસંગમાં ગયા હોય, કઈ વસ્તુ ખોવાય ને એટલે પહેલું આરોપ જે ગરીબમાં સગો હોય ને એના ઉપર આવે. જે ધનવાન હશે એને સજ્જન માનવામાં આવશે. પરણવામાં સ્ત્રીને માત્ર ગ્રહણ કરવી એટલો જ ઉદ્દેશ્ય હશે. ધીમે ધીમે કર્મકાંડ, વિધિ ઇત્યાદિ ધીમે ધીમે નાશ પામતી જશે. અને અત્યારે થઈ ગયું. ગોરબાપા કે નારાયણ બલી સવાર 8 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી થશે. તો બાપા ગોરબાપા થોડું ઝડપ કરજો ને,
કુટુંબના દૂરથી આવ્યા ને 2 વાગે જમાડીને નીકળી જાય. ઓલું તમે 5 વાગ્યા સુધી કરશો ને તો બપોર અમારે ફરાળની વ્યવસ્થા કરવી, ફરી 5-6 વાગે પૂરું થાય તો જમાડવાના, વળી દૂર ના હોય એને રોકવા, પાછા 2 વાગે થાય કરજો. ગોર બાપાની પછેડી દબાણી. જો હું ઝડપ નહીં કરાવું આ યજમાન બીજી વાર મારી પાસે આવશે નહીં. નહીતર ગોર બાપાને ખબર જ છે, એની પેલા જ સાચો સમય કીધો હતો, સવાર 8 વાગે શરૂ થાય તો સામાન્ય 4-5 વાગે. પણ યજમાનને ઉતાવળ છે જાજી. લગ્ન વિધિની અંદર ગોર બાપાને કેમ ઝડપ કરજો, અમારા વિપુલભાઈ ને કોઈ કહેવા ના આવે ઝડપ કરજો. વિધિ તમે જલ્દી કરો, ગોર બાપા જલ્દી કરો, થોડું ઉતાવળ છે. પણ ફોટોગ્રાફીમાં અન્ય કોઈ જગ્યાએ એમાં કદાચ અડધી કલાક, 2 કલાક નીકળી જાય તો વાંધો નહીં. એટલે આપણો કોઈનો દોષ નથી, આ બધો કલિકાલનો પ્રભાવ છે. ધીમે ધીમે કર્મ વિધિ ઇત્યાદિ નાશ પામતા જશે. જે ઘરથી વધારે દૂર જળાશય હશે એને લોકો તીર્થ કહે છે. તીર્થમાં માત્ર સ્નાન કરવું એ જ પોતાને પવિત્રતા માનશે. આમ અનેક પ્રકારના કલિયુગના લક્ષણો બતાવ્યા. દુરાચરણ કરવા વાળા રાજાઓ બનશે. પરીક્ષિત કહે, મહારાજ મારા મૃત્યુ પછી શું થશે કૃપા કરીને મને કહો. સુખદેવજી મહારાજ અંતર્યામી કહે છે, રાજન તારા મૃત્યુ પછી ભયંકર કલિયુગની શરૂઆત થશે અને તારો પુત્ર જન્મે જઈ નાગ યજ્ઞ કરશે, સર્પ યજ્ઞ કરાવશે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા તારે હવે કઈ પૂછવું હોય તો પૂછી લે, કેમ કે જ્યાં સુધી હું તારી સામે બેઠો છું ત્યાં સુધી તક્ષક તને કરડવા માટે અહીંયા આવી નહીં શકે. કેમ કે તક્ષક અહીંયા આવશે તો મારા પ્રભાવના કારણે તક્ષકનું વિષ પણ અમૃત બની જશે. રાજા પરીક્ષિત ઉભા થઈ સુખદેવજી મહારાજને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યા. કહ્યું, મહારાજ જે દિવસે ઋષિનો શાપ મળ્યો ને ત્યારે ખરેખર હું ધન્યતા અનુભવતો હતો કે ઋષિએ માને શાપ નહીં, મારી ઉપર અનુકંપા કરી, કૃપા કરી. અરે જ્યારે આ જીવનનું એક ક્ષણવાર પણ ખબર નથી ત્યારે ઋષિએ એમ કહ્યું કે 7મા દિવસે તને તક્ષક કરણીને મૃત્યુ થશે. તો મહારાજ ઋષિનો વરદાન હતું કે 7 દિવસ તો મને કંઈ જ નથી થવાનું. મતલબ નક્કી થઈ ગયું કે 7 દિવસ તો મૃત્યુ પણ મારો વાળ વાંકો નહીં કરી શકે. અને એમાં પણ આપ સાક્ષાત પરમ ભાગવત આપે આવી મારી ઉપર પરમ અનુકંપા કરી. સુખદેવજી મહારાજ સભામાંથી ઉભા થયા. આખી સભા ઉભી થઈ. અશ્રુધારાએ સુખદેવજી મહારાજને હાથ જોડીને કોઈ પ્રાર્થના કરે છે, કોઈ સ્તુતિ કરે છે. જે દિવ્ય ભાગવત સંભળાવ્યું સુખદેવજી મહારાજ પુનઃ એ જ વિકીર્ણ કેશમ પ્રલંબ બાહુ, જેની જટાઓ ખુલી છે, દિગંબર અવસ્થા છે, જેમના વિશાળ હાથ છે, શ્યામ વર્ણ છે, પુનઃ પ્રભુ સ્મરણ કરતા કરતા અન્ય કોઈ જીવનું કલ્યાણ કરવા માટે ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ બાજુ રાજા પરીક્ષિત આંખ બંધ કરી પોતાના 9 દ્વારને બંધ કરી પોતાના જીવને બ્રહ્મરંધ્રમાં સ્થિર કર્યો. પોતે ઈચ્છે તો પોતાના જીવને પરમાત્મા સુધી પહોંચાડી શકત, પણ તો ઋષિનું જે શાપ છે મિથ્યા જાય એટલે પોતાના જીવને મસ્તકમાં બ્રહ્મરંધ્રમાં રોકી રાખ્યો. આ બાજુ જન્મે જે ચારે બાજુ અસંખ્ય સૈન્ય ગોઠવી દીધું. કહ્યું, તક્ષક જોઉં છું કેમ આવે મારા પિતાને મારવા માટે. તક્ષકે દૂરથી આવી જોયું, આટલી બધી વ્યવસ્થા કે અંદર પણ કોઈ કાળે જઈ શકાય તેમ નથી. એવામાં રાજા પરીક્ષિતને પૂજા કરવા માટે એક સેવક પુષ્પ ફૂલ લઈને જતો હતો. તક્ષક નાનું એવું જીવનું રૂપ ધારણ કરી પુષ્પમાં બેસી ગયો અને જેવા એ પુષ્પ રાજા પરીક્ષિતની સામે મૂક્યા, તક્ષક એમાંથી બહાર આવી વિશાળ રૂપ ધારણ કર્યું.
અને તક્ષકે 4 વખત રાજા પરીક્ષિતની પરિક્રમા કરી. આવા પરમ ભાગવત તક્ષકે માત્ર માનો દંશ નહીં, પરંતુ રાજા પરીક્ષિતના ચરણ સ્પર્શ કર્યા હોય એ રીતે જમણા પગના અંગૂઠાને સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાની સાથે જ પરીક્ષિત મહારાજનો જીવ પરમાત્મા મળી ગયો. બોલ્ય ભક્ત વત્સલ ભગવાન કી જય. જન્મે જય ક્રોધિત થયા, સર્પ યજ્ઞ કર્યો. તમામ સર્પોને બોલાવી યજ્ઞમાં હોમવા લાગ્યા. તક્ષક ગભરાણો નાગલોકમાં ચાલ્યો ગયો. જન્મે જય કોઈ તક્ષક ક્યાં છે ને બોલાવો. ઋષિઓ આવ્યા, બ્રહ્માજી આવ્યા, જન્મે જઈને શાંત કર્યો કે ભાઈ તક્ષક તો માત્ર નિમિત્ત બન્યો હતો. સર્પ યજ્ઞ બંધ કરાવ્યો, શાંત કર્યો. આ બાજુ માર્કંડેય મહારાજને પરબ્રહ્મનું જ્ઞાન થયું. માર્કંડેય ઋષિ 8મા ચિરંજીવી છે. અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાન ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવિનઃ. અષ્ટમો માર્કંડેય બ્રૂયાત. માર્કંડેય ઋષિ એક વખત આંખ બંધ કરીને બેઠા હતા. હૃદયમાં દિવ્ય અગાધ વિશાળ સમુદ્ર દેખાણો. સમુદ્રની અંદર એક વૃક્ષનું પાંદ તરતું તરતું આવતું હતું અને પાંદ ઉપર દિવ્ય બાળ સ્વરૂપ ધારણ કરેલા ભગવાન લાલાના દર્શન થયા. દિવ્ય સ્વરૂપ જોઈ અને માર્કંડેય ઋષિ એટલા આનંદિત થયા કે એની આંખ ખોલી ગઈ. આંખ ખોલીને જોયું તો નદી, તળાવ, પર્વત, જંગલ ઇત્યાદિ દેખાણું. ફરી પાછું આંખ બંધ કરી તો હૃદયમાં પરમાત્માના દર્શન થયા. માર્કંડેય મહારાજનો મોહ ભંગ થયો. ભગવાને પરમ કૃપા કરી કુલ 12 સ્કંદની અંદર 335 અધ્યાયોની અંદર અને 18,000 શ્લોકની અંદર શ્રીમદ ભાગવતની દિવ્ય રચના કરી મહર્ષિ વેદવ્યાસે. હરિ અનંત હરિ કથા અનંતા કહું વિધવું. 7 દિવસ નહીં, પરંતુ કદાચ 14 દિવસ પણ આ દિવ્ય કથાનું ગાયન કરીએ તો પણ સમય ઓછો જ પડે. છતાં ક્યાંક સમાસ પદ્ધતિથી, ક્યાંક વ્યાસ પદ્ધતિથી, કોઈ જગ્યાએ ટૂંકમાં કથા માત્ર સ્મરણ દ્વારા, કોઈ જગ્યાએ કોઈ વિસ્તારથી કથા. જેમ ભાગવતજીના શરૂઆતના 6 અધ્યાયોની અંદર મહાત્મ્ય આપ્યું, એમ ભાગવતજીના અંતિમ અધ્યાયોની અંદર પણ મહાત્મ્ય સ્વરૂપે પુનઃ ભાગવતજીના 12 સ્કંદનું દિવ્ય વર્ણન કરવામાં આવ્યું. જેમાં મહાત્મ્યની અંદર આપણે કથા સાંભળી આત્મદેવ બ્રાહ્મણની. ગોકર્ણ મહારાજ દ્વારા આત્મદેવ બ્રાહ્મણનો પરમ ઉદ્ધાર થયો. ધુંધુકારી અધોગતિએ ગયો હતો. ગોકર્ણ મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત સાંભળી અને પરમ ગતિને પ્રાપ્ત કરી. ત્યારબાદ ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર રાજા પરીક્ષિતના જન્મનું ઉપાખ્યાન શૃંગી ઋષિ બ્રાહ્મણ દ્વારા રાજાને શાપ અને સુખદેવજી અને રાજા પરીક્ષિતના સંવાદની કથા. શ્રીમદ ભાગવતના બીજા સ્કંદની અંદર યોગ ધારણા વડે ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય ઇત્યાદિનું વર્ણન. ત્રીજા સ્કંદની અંદર વિદુર મહારાજ અને ઉદ્ધવજીનો સંવાદ આવ્યો. સાથે સાથે અહંકાર, તન્માત્રા ઇત્યાદિ દ્વારા આ દેહ દ્વારા ભગવાન સુધી પહોંચી શકાતું નથી. અને સાથે કપિલ મહારાજના પ્રાગટ્ય કેમ થયું, ભગવાનના વિરાટ વિશ્વરૂપના દર્શન એ ત્રીજા સ્કંદની અંદર. ચોથા સ્કંદની અંદર દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ભગવાને વિધ્વંસ કર્યો.
ભગવાનના પરમ ભક્ત ધ્રુવજી મહારાજ નાની આયુષ્યમાં ભગવાનનું તપ કરી પરમાત્માને પ્રસન્ન કર્યા અને એમાં અંતે પ્રાચીન બરહિતના ચરિત્ર દ્વારા અહંકાર, મોહ ઇત્યાદિનો ભંગ એ કથા સાંભળી. 5મા સ્કંદની અંદર મનુ મહારાજ અને શત્રુપા દેવીના બીજા પુત્ર પ્રિયવ્રતનું આપણે ચરિત્ર સાંભળ્યું કે જેમણે રાત્રિ મટાડવા માટે દિવ્ય રથનું નિર્માણ કરી અને સૂર્યની પાછળ ગયા. ત્યારબાદ નાભિરાજાનું ચરિત્ર, નાભિરાજાના વંશમાં ઋષભદેવજી મહારાજ થયા અને ઋષભદેવજી મહારાજે દિવ્ય જ્ઞાન આપ્યું એનું વર્ણન ભાગવતજીના 6ઠા સ્કંદની અંદર પ્રચેતાઓની કથા. દક્ષ પ્રજાપતિએ પુત્રોની ઉત્પત્તિ કરી, બધા સંન્યાસના માર્ગે ગયા, 60 દીકરીઓને જન્મ આપ્યો. એ 60 દીકરીઓ દ્વારા આ સમસ્ત મનુવંશનો વિસ્તાર થયો. એ દિવ્ય કથાઓ છે જેમાં વૃત્રાસુર ઇત્યાદિની દિવ્ય સ્તુતિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કેમ થાય એ કથાઓનું આપણે શ્રવણ કર્યું. 7મા સ્કંદની અંદર હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપ ઇત્યાદિનું વર્ણન અને ભગવાને પોતાના પરમ ભક્ત પ્રહલાદ પર જે અનુકંપા કરી એ દિવ્ય ચરિત્રોનું વર્ણન. 8મા સ્કંદની અંદર અલગ અલગ મન્વંતરની અંદર ભગવાને જે જે સ્વરૂપ ધારણ કર્યા, અવતાર ધારણ કર્યા એ કથા, જેમાં ગજેન્દ્ર મોક્ષની કથા અને ભગવાને દેવતા અને દૈત્યોને સાથે મળી અને સમુદ્રનું મંથન કરાવ્યું, અમૃતની ઉત્પત્તિ થઈ, એ બધી કથા. 9મા સ્કંદની અંદર સૂર્યવંશના સમસ્ત રાજાઓનું વર્ણન, જેમાં ભગવાન રામના પ્રાગટ્યની પણ કથા આપી છે અને અન્ય 24 અધ્યાયોની અંદર ચંદ્રવંશનું વર્ણન, જેમાં ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા આપી. ભાગવતજીનો 10મો સ્કંદ અર્થાત જે ભાગવતજીનું હૃદય અને પરમાત્માનું પણ હૃદય મનાય છે એ 10મો સ્કંદ, જેમાં ભગવાનના જન્મથી લઈ અને ભગવાનના સ્વધામ ગમન સુધીની સંપૂર્ણ કથા આપેલી છે. ભગવાને જે જે પણ બાળ લીલાઓ કરી, જે દુષ્ટોનો દમન કર્યો, એ તમામ કથા ભાગવતજીના 10મા સ્કંદની અંદર આપેલી છે. આજે આપણે જે શ્રવણ કર્યું 11મો અને 12મો સ્કંદ, 11મા સ્કંદની અંદર નિધિધ્યાસ દ્વારા નિમિ રાજા, નવયોગેશ્વર, ગુરુ દત્તાત્રેય ઇત્યાદિના સંવાદ દ્વારા ભગવાનની પ્રાપ્તિના માર્ગ બતાવ્યા અને ભગવાનના સ્વધામની કથા સાંભળી. 12મા સ્કંદની અંદર રાજા પરીક્ષિતને મોક્ષપદની પ્રાપ્તિ થઈ એ કથા સાંભળી અને સાથે સાથે કલિયુગના લક્ષણો કેવા હશે ઇત્યાદિનું વર્ણન સાંભળ્યું. ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ આપે જેમ ભક્ત નરસૈયાની હુંડીનો સ્વીકાર કર્યો એમ અમારી આ ભક્તિરૂપી જે હુંડી છે, અમારી ભાવરૂપી જે હુંડી છે, એનો પણ પ્રભુ આપ સ્વીકાર કરો. આવો 1-2 પદ હુંડીના ગાયન કરી અને આપણે પ્રભુ સ્મરણ દ્વારા અંતિમ સત્ર તરફ જઈએ. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ
લીધું નરસિંહ રૂપ, એ પ્રહલાદને વાલે ઉગાર્યો, એ વાલે માર્યો હિરણા કંસ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ જો શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. એ સાચી વેળાના મારા વાલમાં તમે ભક્તોને આપ્યા ઘણા સુખ. પાંડવની પ્રતિમા પાડી, એ પાંડવની પ્રતિજ્ઞા પાડી, અને દ્રૌપદીના પુર્યા ચીર રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. વાલા નરસિંહ મહેતાની વિસ્તાર રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. મારે હુંડી શામળિયાને હાથ જો શામળા ગીરધારી. હે મારી હુંડી શામળિયાને હાથ રે શ્યામળા ગીરધારી. એ મહેતા નરસિંહની હુંડી સ્વીકારજો, એ તમે સુભદ્રાના ભાઈ. એ રહેવા નથી મારે ઝૂંપડું, અને વળી નથી જમવા જુવાર. એ બેટા બેટી મેં તો વડાવ્યા, અરે બેટા બેટી મેં તો વડાવ્યા, મેં તો વડાવી ઘર કેરી નાર રે શામળા ગીરધારી. હે મેં તો બનાવી ઘર ગીરધાર રે શ્યામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ જો શામળા ગીરધારી. હે મારી હુંડી શામળિયાને હાથ રે શ્યામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ જો શામળા ગીરધારી. હે મારી હુંડી શામળિયાને હાથ રે શ્યામળા ગીરધારી. ગોપાલ ગીરધારી ગોપાલ શામળા ગીરધારી ગોપાલ ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હુંડી સ્વીકારી વાલે, અને વળી અરજે કીધા કામ. એ હુંડી સ્વીકારી વાલે સાંભળે, અને વળી અરજે કીધા કામ. મહેતાજી ફરી તમે લખજો, એ મુજે વર્ણોત્તર સરખા કામ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા
વાગ્યા છે રામનવમી, ભગવાન રામનું સ્મરણ કરી લઈએ. એ અવધ મેં આનંદ ભયો, રઘુવર લાલ કી, એ અવધ મેં આનંદ ભયો, રઘુવર લાલ કી, અવધ મેં આનંદ ભયો, રઘુવર લાલ કી, એ કૌશલ્યા કો લાલ ભયો, રઘુવર લાલ કી, કૌશલ્યા કો લાલ ભયો, રઘુવર રાય કી, અવધ મેં આનંદ ભયો, રઘુવર રાય કી, અવધ મેં આનંદ ભયો, રઘુવર રાય કી,
ભજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદાનમ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. બોલી શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. શ્રી અયોધ્યાના નાથ કી જય. પરમ પાવનકારી રામનવમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રથમ દિવસથી કથાની શરૂઆત થાય એટલે આપણે બધા એકબીજાના થોડા અજાણ્યા. તમને પણ આવું ત્યારે થોડોક મનમાં હોય કે કેવી કથા હશે, કોણ વાંચનારું હશે, મજા આવશે કે કેમ. અમારા મનમાં પણ થોડું હોય કેવો માહોલ બનશે, કથા સાંભળવા કેટલા બેસશે, યજમાનો અને અન્ય સગા સંબંધીઓનો અમારી સાથેનો વ્યવહાર કેવો હશે. પણ ઓળખવા પાળખવામાં ખબર ન પડે કે કઈ રીતે સમય પસાર થઈ જાય. તૈયારીઓ કરતા દિવસો અને મહિનાઓ લાગે, પણ જ્યારે એ કથાની શુભ શરૂઆત થાય પછી એક કથાઓ આવતી જાય, એમાં પાછા ઉત્સવો આવતા જાય. આગલે દિવસે ઉત્સવની તૈયારી, બીજા દિવસે ઉત્સવનો આનંદ, અને પાછું સાંજે થોડોક ઉત્સવનો થાક, અને બીજા દિવસની પાછી તૈયારી પણ. હકીકતમાં મારે જ્યારે દિલીપ મામા સાથે કથા બાબતે વાત થઈ, રમાબેન સાથે, મૃદુલાભાઈ સાથે, ત્યારે મેં એવું કીધું હતું કે 2 સત્રમાં આપણે કથા રાખીએ, મજા આવે. મારો હેતુ એવો હતો કે પ્રાચીમાં બીજું આપણે કરશું શું, બપોર પછી ફ્રી થઈ જશું તો ક્યાં જશું, એના કરતા 2 સત્રમાં કથા સાંભળીએ. પણ મામાએ બહુ સરસ મને વાત કરી કે હિતેશભાઈ, વાત સાચી તમારી, તમે અવારનવાર ત્યાં જતા હો, આ વિસ્તાર તમારો થોડો જાણીતો છે, પણ આપણા જે સગા સંબંધીઓ બધા આવે છે એમાંથી લગભગ પ્રાચી બાજુ આવેલા ખૂબ ઓછા, સિવાય કે વેરાવળ જે કુટુંબ રહે છે સિવાય. કદાચ વારે તહેવારે પરબે અહીંથી નીકળ્યા હોય અને માધવરાયજીના દર્શન કર્યા હોય, પીપળે ગયા હોય, તો આપણે 1 સત્રમાં કથા રાખીએ, 3 કલાકને બદલે 4 કલાક રાખીએ, 9 થી 1. બપોર પછી જમીન થોડોક આરામ કરે બધા, અને પછી આજુબાજુમાં ઘણા બધા પવિત્ર સ્થાનો છે. ભાલકા જાય, કોઈ સોમનાથ જાય, કોઈ અન્ય બીજા મંદિરો છે ત્યાં જાય, અથવા કોઈને અન્ય કોઈ સ્થળે પણ ફરવાલાયક સ્થળ હોય તો ત્યાં પણ જઈ શકે, કેમ કે પ્રસંગ છે માટે બધાને આવવાનો સમય મળે, બાકી કોઈ પાસે હકીકતમાં સમય નથી. મને વાત ગમી. મેં કહ્યું પણ મામા મારો પહેલો અનુભવ છે, મેં અત્યાર સુધીમાં 24 જેટલી ભાગવત કથા કરી છે, આ 25મી છે, પણ મેં બધી 2 સત્રમાં કરી છે, તો પણ કથામાં પહોંચવું મુશ્કેલ પડે છે. એટલે મામાએ કહ્યું તમારો વિષય છે, એમાં મને ખબર ન પડે કેમ કથા કરવી. મને થોડોક હતું ભાઈ કે ખબર તો હતી કે 2 સત્રમાં પણ કથાને પૂરેપૂરો તો નથી કહી શકાતો, 1 સત્રમાં પણ ઘણો બધો સમય મળ્યો. સાથે સાથે આનંદની સાથે આપણી અંદર એક પરમ ભાવ પણ હતો
ઉત્સવમાં આનંદ કરવાનો હતો. એ દિવ્ય ભાવ એ હતો કે આપણા પરિવારના, આપણા પિતૃઓના મોક્ષાર્થે તો આપણે પૂજા કરીએ પરમ ભાવથી, કથા સાંભળીએ ધ્યાનથી, સાથે સાથે અન્ય કોઈ પણ પીપળે પાણી રેડવા જવાનું હોય કે કોઈ પણ, તો એ હૃદયમાંથી આ તીર્થ સ્થાન છે એટલે ભાવ આપોઆપ જાગે. આપણે એના માટે પ્રયત્ન પણ ન કરવો પડે, એ સહજ રીતે જાગે ભાવ કે આવા ક્ષેત્રમાં આપણે આટલા દિવસ રોકાઈને આવું કર્મ કરી નથી શકવાના. તો એ સમસ્ત આપણા જીવા બાપા, કેશુ બાપા, જેરામ દાદા, ત્યારબાદ આપણા કાનજી બાપા અને આપણા જીવુમાં, સાથે માનબાઈમાં, લાભુમાં, આપણા અન્ય કાનજી દાદાના ઘરેથી લાભુમાં, આપણા ચુનીભાઈ, હરસુખભાઈ અને આપણા મુખ્ય યજમાન જે આપણા નિમિત્ત બન્યા એવા આપણા અમુભાઈ. એમની સાથે આપણા લાડુમાં આપણા શાંતિ દાદા અને આપણા કુટુંબનો જ યુવાન બાળક આપણો કોમિલ, આપણા સમસ્ત, કદાચ આપણે કોઈના નામ ન પણ લઈ શક્યા હોય, આમાં કદાચ કંકોત્રીમાં પણ રહી ગયા હોય, પરંતુ શાસ્ત્ર કહે છે કે તમે જ્યારે તર્પણ કરો છો, કુટુંબ નિમિત્તે કરો છો, પછી કોઈનું નામ ન હોય, કોઈ નવજાત જન્મીને મૃત્યુ પામ્યા હોય, કદાચ આપણે કોઈને વધારે આગળની પેઢીના ઓળખતા પણ ન હોય, આવા તમામના મોક્ષાર્થે આ દિવ્ય ભાગવતનું આયોજન થયું. અને સાથે સાથે આપણે આજે યજ્ઞ દ્વારા સંતુષ્ટિ પણ પ્રાપ્ત કરી. આપ સૌ પરિવારે ખૂબ પ્રેમ ભાવથી, આનંદથી સપ્તાહ સાંભળી. કોઈ આર્થિક સહયોગ કરી શકે, કોઈ મનથી પણ સહયોગ કરી શકે, કોઈ પોતાના શરીરથી, ભાઈ કામ કરી શકે એવા દીકરાઓ કુટુંબના હોય તો એ કામમાં મદદ કરે. તો આપણા બધાના સહિયારા પ્રયાસથી જ આવું સત્કર્મ થઈ શકે. રમાબેન આયોજન કરે, પરંતુ તમે પરિવાર જ જો અહીંયા હાજર ન હોવ તો કાર્ય દીપે નહીં. એમ આ પરિવાર પણ બધા 7 દિવસ સુધી, કદાચ આપણે પણ બધા સાંસારિક માણસો છે, ધંધા રોજગાર કામ વ્યવસાય માટે કોઈ પરિવારનું કોઈ સભ્ય આવતું હોય, કોઈ જતું હોય, પણ ખૂબ પ્રેમ અને ભાવથી આપણે આ 7 દિવસ સપ્તાહના જ્ઞાન યજ્ઞને પરિપૂર્ણ કર્યો. આપણને યજમાન તરફથી કંઈક મળ્યું છે. ભગવતી સ્વરૂપ રમાબેને આ એક સદસંકલ્પ એના મનમાં થયો. એને ચરિતાર્થ કરવા માટે ઘણો બધો એમણે અથાગ પરિશ્રમ કર્યો અને પરિશ્રમના સહભાગી બન્યા દિલીપ મામા, મૃદુલા ફઈ, યોગરાજ અને અન્ય બીજા કુટુંબી અને પરિવારના સભ્યો એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે સહભાગી બન્યા. તો આપણને કંઈક મળ્યું છે. આપણે દિવ્ય કથા સાંભળી, કોઈ પાસેથી કંઈ મળે તો બદલામાં આપણે પણ કંઈક આપવું જોઈએ. મને અહીંયા કથા કહેવા માટે બોલાવ્યું, આપ કથા સાંભળવા માટે બોલાવ્યા, તો આપણને બધાને બોલાવનાર યજમાન પરિવાર, આપણી પણ ફરજ છે કે આપણે એમને કંઈક આપીએ. તો 3 વખત ભગવાનનો જયકાર કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જયકારનું જે પુણ્ય છે એ પુણ્ય અમારે યજમાનના સમસ્ત પિતૃ મોક્ષાર્થે પ્રાપ્ત થાય, એવા સદભાવથી આપણે જયકાર કરીએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ જય, શ્રી માધવરાય ભગવાન કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી
આ યજ્ઞની અંદર સહયોગ આપ્યો એ સૌને ખૂબ ખૂબ સાધુવાદ. પરમાત્મા આપને આવી અવારનવાર શક્તિ પ્રદાન કરાવતા રહે. હું વધારે ઉત્સાહથી કથા તમને કહી શકું એના માટે અમારા સંગીત મિત્રો, અમારા હસુભાઈ હાર્મોનિયમ પર, તબલા પર અમારા નવનીતભાઈ, અમારા બેન્જો માસ્ટર દેવભાઈ, અને મારી બિલકુલ ચિંતા ન કરવા દેવાવાળા અમારા પ્રદીપભાઈ અને અમારા ગૌતમભાઈને નીકળી જવું પડ્યું. બસ હું કંઈ કહું કે આવતીકાલે આ ઉત્સવ છે એટલે કે ગીતેશભાઈ છોડી દો, તમે ચિંતા કરો, બધું તૈયારી થઈ જશે. રાત્રે પાણી કોઠા ગયા ને યાદ આવ્યું કે કાલ તો ગોવર્ધની બનાવવાના છે. તો ત્યાંથી જ બે ભાઈઓએ અમારા મામીને કીધું, કુસુમ મામી, હિન્દુ મામી, કુસુમ મામી, માટીનું બાચકું ભરી એવા ગાડીમાં સાથે લઈને આવીને ગોવર્ધન પણ બનાવી નાખ્યા. કહ્યું તમે ચિંતા કરો માં, રાત્રે 12-1 વાગે સવારમાં પાછા તમે બધા પૂજા કરવા માટે તૈયાર હો ત્યાં એ પણ તૈયાર થઈને ઊભા હોય. પછી આવ્યા પછી સમય મળે ત્યારે જપ પાઠ કરે, વળી પાછું કંઈક લેવાનું મૂકવાનું કંઈક ચાલુ હોય. અને સહકારમાં અમારા વિજય મામા પણ ખરા. મારો અવાજ તમારા સુધી સ્પષ્ટ રીતે પહોંચાડનારા એવા સાઉન્ડ વાળા અમારા રાકેશભાઈ જાની. તમને અવાજ પણ ચોખ્ખો સંભળાય, પડઘા પણ ન પડે, અને આપણા સાઉન્ડને નજર ના લાગે એટલે આજ સીટી થોડીક વાગી ગઈ 7મા દિવસે. સારું વાગી ગઈ, હવે નજર લાગી જાય સાઉન્ડની. 7 દિવસમાં એક સીટી ન વાગી, પણ મસ્ત રીતે. કેમ કે હકીકતમાં હોલમાં આટલો બધો સરસ અવાજ આપવો ને મુશ્કેલ વાળું કામ છે. કદાચ નીચે આપણે ગ્રાઉન્ડમાં હોત ને તો જેવો જોઈ તેવો અવાજ ખોલીને આપે. આમાં પેકમાં અવાજ એટલો આપવો મુશ્કેલ છે, પણ છતાં એટલું સરસ મજાનું ઓપરેટિંગ, સ્વભાવ રીતે પણ બહુ સરસ અમારા રાકેશભાઈ જાની ભૂદેવ, એમણે પણ ખૂબ સુંદર મજાનું સાઉન્ડ. અને મારી એક એક વાતને, એક એક ચેષ્ટાને કેમેરામાં કેદ કરનારા અમારા બંને ભાઈઓ વિપુલભાઈ. પહેલા દિવસથી મારે ફોનમાં વાત થઈ હતી, મને કે દાદા ચિંતા ન કરો, અમે પિન લાવશું અને આખી કથા રેકોર્ડિંગ કરીશું. અને બંને ભાઈઓ પ્રયત્ન કરે છે કે યુટ્યુબમાં પણ બધું મિક્સિંગને થઈ જાય પછી અપલોડ કરવી છે, જેનાથી પરિવારને જ્યારે જેને જે ઈચ્છા થાય જોઈ શકે, સાંભળી શકે. એક એક ઘર સુધી પેન ડ્રાઈવ પહોંચાડવી મુશ્કેલ પડે, એટલે યુટ્યુબ ઉપર અપલોડ કરીશું કે થોડા સમયમાં બધું થઈ જાય પછી, કે જેનાથી જે પરિવારના જે સભ્યોને જ્યારે જે પ્રસંગ સાંભળવાનું મન થાય, કોઈ ઉત્સવ જોવાનું મન થાય, એ સાંભળી શકે. આપ બધાના સુંદર મજાના સહિયારા પ્રયાસથી અમારા જીતુભાઈ સરસ મજાનો ચા એટલો મસ્ત બનાવતા, અને પાછા સમયસર સવારમાં તમે હો તો તૈયાર, કદાચ થોડું ઘણું આગું પાછું દૂધ બાબતે કે કંઈક થયું હોય, ચા તૈયાર, અને સાથે અન્ય સેવા પણ હોય એમની. આપણા રસોઈયા મહારાજ ખરેખર આંગળા ચાટી આને કહેવાય, કે આંગળા ચાટતા કરી દે એવી રસોઈ રોજને માટે. દિલીપ મામાનું મેનુ સરસ મજાનું તૈયાર કરેલું રોજનું, અને આપણા રસોઈયા મહારાજે સરસ મજાની સ્વાદિષ્ટ રસોઈ એવી બનાવી. તો આ ક્યાંક ને ક્યાંક કોઈનો, અમારા વિનુ કાકા હિરેન નીકળી ગયા, બધાનો કંઈક સહિયારો પ્રયાસ. કદાચ હું નામ ન લઈ શકતો, મને કદાચ આ તકે ભૂલાઈ જતું હોય, પણ વાત એવી છે કે કદાચ આપણે કોઈ કામ ન કરી શક્યા તો સૌથી મોટામાં મોટું આપણે કામ કર્યું છે સામે બેસીને કથા સાંભળી. આ શ્રેષ્ઠ કામ, કેમ કે આ કોઈ સામે હોય તો કથા કહેવાનો આનંદ આવે. મેં પણ જે રીતે હું ભાગવતને સમજી શક્યો, જે રીતે ભાગવતજીનું અધ્યયન કરી શક્યો, એ પ્રમાણે મેં મારી મતિ અનુસાર, મારી બુદ્ધિ અનુસાર, મારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદથી જે પણ જ્ઞાન મને પ્રાપ્ત થયું છે એ મેં તમારા સુધી પહોંચાડવાનો અને પીરસવાનો પ્રયાસ કર્યો. કદાચ કોઈ એવો પ્રસંગ હોય, કોઈ એવી વાત હોય જે ન ગમે એવી હોય, એ મારી પોતાની હશે,
અને બાકી જે સારું લાગ્યું એ બધું ભાગવતજીની કૃપા, ગુરુદેવનો પ્રસાદ માની આપ એમને ગ્રહણ કરશો. આવો પ્રભુ સ્મરણ સાથે આપણા દિવ્ય સત્રને વિશ્રામ તરફ લઈ જઈએ. અમારી પેલી દીકરી ભૂલાઈ જાય, કેવું ના? યશવી એ મારી ઝાકળ જેવી છે. ઝાકળ વહેલી સવારમાં આવી અને મોલ ઉપર પાથરી પોતાનો વરસાદ અને પાછી અદૃશ્ય થઈ જાય એમ અમને ખબર પણ ન હોય. સાંજના સમયે પ્રદીપભાઈની રાહ જોતી હોય દીકરી. આવ બેટા અહીંયા. સાંજના સમયે રાહ જોતી હોય. ત્યાં ભગવાનને પાસેથી ફૂલ ઉતારવાના હોય, અહીંયાથી ફૂલ ઉતારવાના હોય, એ બધું રાહ જોઈ. પ્રદીપભાઈ ઓલો બધે પુષ્પ ઉતારવાના છે ને, હવે શ્રી ભાગવત ભગવાન કી જય. રોજ યાદ. મને ખબર પણ નહોતી, પરમ દિવસે મેં જોઈ. પ્રદીપભાઈ કીધું કે દીકરી રોજ સામેથી સાંજના 6-7 વાગે આમ બહાર ગયા હોય તો રાહ જોતી હોય. અહીંયાથી સરસ મજાનું બધું વ્યવસ્થિત ચોખ્ખું કરી લે. ત્યાં ઠાકોરજી પાસે પણ બધું સરસ મજાનું ચોખ્ખું કરી લે. તો બધા પોતપોતાના કાર્ય અનુસાર કાર્ય કર્યું. ભાનુભાઈ, મહેશભાઈ, અશ્વિનભાઈ આ બધા ખૂબ આ યજ્ઞની અંદર સહભાગી બન્યા. આ તકે યજમાન પરિવાર વતી હું આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર પ્રગટ કરું છું કે આપ બધાના આવા દિવ્ય પ્રયાસથી આ ભગીરથ કાર્ય પૂર્ણ થયું. આવો પ્રભુના શ્રી ચરણોમાં પુષ્પ અર્પણ કરીએ. ફરી પાછા પરમાત્મા જેને જ્યાં બોલાવે કથા સાંભળવા માટે ત્યાં કથા પાછી સાંભળીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે.
રામનારાયણં કૃષ્ણદામોદરં વાસુદેવં હરે શ્રીધરં માધવં શ્રીગોપિકાવલ્લભં જાનકીનાયકં રામચંદ્રં ભજે જાનકીનાયકં રામચંદ્રં ભજે. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી માધવરાય ભગવાન કી જય. શ્રી સોમનાથ મહાદેવ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી કુળદેવી માત કી જય. શ્રી સતિયાય માત કી જય. પિતૃનારાયણ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 શ્રી વૃંદાવન બિહારી લાલ